રામ રામ ભાઈ સારાને આજે આપણા ટ્રેક્ટરમાં આપણે ઝાલર ફિટિંગ કરવાની હતી અને બમ્ફરમાં કલર કરવાનો હતો એટલે આજે જો લાલભાઈ પહેલાં સકડીએથી આપણે કલર કાઢવા મંડાણા છે. બમ્ફરમાંથી આખો કલર નીકળી જાય ને પછી આપણે સ્પ્રેથી કલર કરવાનો છે અને હારે ભાઈ પછી જો આ જાળી નહીં તે કલર કરી નાખવાનો છે. હા જજ આ જો બધું કામકાજ થાય કે ન થાય કોને ખબર પણ ફિટિંગ બધું આજે કરવાનું છે. આપણે જવું છે અમારે આપણે અર્ધેકમાં ધાર્મિક લગાડવા. હા વાંધો નહીં લાલભાઈ ને આપણે સુમિતભાઈ એ બે ગાડી લઈને નીકળી જાય ને આપણે જઈએ છીએ આપણું ટ્રેક્ટર લઈને. હાલો ફટાફટ આપણે અહીંયા જઈએ. આપણે ભૂકી જાય સામુંડા વેલ્ડિંગ વર્કસમાં અહીંયા જ આપણે ઝાલર લગાડવાની છે. આવા દઉં કે આવ્યા રેડી ભાઈ કરી દઈએ હવે. એટલે તું હાકળ લેવા ગયો તો ને એ આવે તો વાંધો નહીં. કેમ થાય આજ ભેગું થઈ જાય આપણું તો વાંધો નહીં. પટ્ટી મારીને એમાં ઝાલર મારવાની છે. રહી ગયું તું નથી એ કોકને વાગી જાય એ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. ક્યાંય નથી વાંધો નથી ને પડી ગયા એમ ને બધા બોલ. હવે થોડા થોડા લઈ આવો તો હે થોડા લઈ આવો હવે જાઓ. આકલનું માપ લેવાનું છે હવે આપણે એટલે ઝાલર સુધી લાગી જાય ટ્રેક્ટર લેવલમાં રાખવું પડે ને થોડું ઘણું. રેડી હવે આગળ આવે તો વાંધો નહીં. નિરાતે માપ લઈ ગયો ભાઈ. હરખી રાખજો. હેઠે ઢવડા એટલી ને એ સારું લાગશે. ભલે થોડી ભલે થતી વધારે કાંઈ ઊંચું નહીં થાય. રેડી છે મારે વિચાર હતો આ લગી ઢળે નહીં હા એ દેવા આવ્યા. એ તો મોટરસાઇકલ નું તમારે કાંઈ આવશે. મોટરસાઇકલ નો ટેરિંગ નો બોલ હોય ને ટ્રેક્ટર નથી હેઠો ઉતરે કોને પૂછીને ચડી ગયો તું ન્યા ન લાગે પાછળ ને હે ધક્કાની ક્યાં તું કરે. એ લે ફટાફટ માપ લઈ જાઓ એટલે આપણે રેડી થાય. એટલે આપણે કેટલી 22 રાખવી ને 22 રાખી દેવાની છે. ટ્રેક્ટર લઈ લે સરખું લેજો પેલામાં રાખ પેલામાં ડાયરેક્ટ તમે ત્રીજામાં નાખો. હળું હળું લે તું પેલા તુલા સીધું દુકાનમાં ભરાવી દે તમને. ભાવી કરે રાખ ફિટ કરે રાખ ભાઈ.
અમારે સુમિતભાઈ આપણે હાકળ ફિટિંગ કરાવવા આવી ગયા કા સુમિતભાઈ? આવો ભાઈ અમને પાછું ઓછું કામ થોડું એટલે હા જો હલવાણી ફિટિંગ કેમ થઈ હે ભાઈ થાય છે. એટલે હવે કેટલાક પૂરું આપણું કામ થાય? બસ હવે થવા આવ્યું ભાઈ. કરી નાખીએ છે એમ તો હવે આપણે ઝાલર ફિટિંગ. હા પેલા આ લઈ જાઓ ને. હું એનું સુમા એ કરવા લાગતો પહેલા કરવા લાગ. આ રીતે આપણે કંઈક ફિટિંગ કર્યું જો 2 પટ્ટીથી ખોલ ફિટિંગ વાળું બોલ વાળું. એ હજી હરખું કરશે એલા ભાઈ. આગળ ઘાટી કેમ છે એ જુઓ તમે. ફિટિંગ કેમ કર્યું અમારે કારીગરે. લુક તો ઠીક છે, લુક રેડી છે, લુકને કઈ વાંધો નથી. ફિટિંગ એક નંબર છે. લુક તો લાગે ને મારો ભાઈ. મહેનત કેટલી થાય એ ખબર છે? આખો દી તો નથી, બપોર પછી આવ્યા હતા. આજે આપણે ઝાલરનું ફિટિંગ કરી નાખ્યું છે. થઈ ગયું મોડું પણ ફિટિંગ તો આપણે કરી નાખ્યું છે. આપણા સબસ્ક્રાઈબરની ડિમાન્ડ હતી, આપણે ફોલોવરની ડિમાન્ડ હતી, એટલે જો ઝાલરનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને હવે છેલ્લે હવે શું કરવું જોઈએ, ટ્રેક્ટરમાં શું ઘટે એ કમેન્ટ કરી દેજો. એટલે આપણે ધીરે ધીરે થાય પણ ફિટિંગ કરશું આપણે બધું. જોઈ લો ઝાલર કેમ લાગે કમેન્ટ કરી નાખજો ટ્રેક્ટરમાં.